વલસાડમાં ગણેશ વિસર્જન બાદ ટેમ્પો ઝાડ સાથે અથડાતા ડીજે ચેનલ યુવકો પર પડતા શું બન્યું? વલસાડના કાંજર રણછોડ સાળંગપુર ફાટક પર સોત ફળિયામાં ગણપતિ વિસર્જન બાદ એક અકસ્માત સર્જાયો હતો। આઈસર ટેમ્પો ચાલક વિજય પટેલ પૂર ઝડપે વાહન હંકારી રહ્યો હતો। ટેમ્પામાં મુકાયેલ ડીજેની ચેનલ ઝાડ સાથે અથડાતા વાહન રસ્તાની સાઈડમાં ઉતરી ગયું હતું। ટેમ્પાના પાછળ બેસેલ રોનક કાકવા પર ડીજેની ચેનલ પડી જતા તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી। રોનક અને તેની સાથે બેસેલા આશિષ કાકવાને 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। રોનકને તબીબે મૃત જાહેર કરવામાં આવ્યો હતો। આશિષને માથા, ખભા, પગ અને હાથ પર ઈજાઓ થતા તેની સારવાર આઈસીયુમાં ચાલી રહી છે, જ્યારે ટેમ્પામાં સવાર ચિરાગ ઠાકોર અને વિકેશ કાકવા સુરક્ષિત બચી ગયા હતા। મૃતક રોનકના પિતા જયેશભાઈ કાકવાએ ટેમ્પો ચાલક વિજય પટેલ વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જવા બદલ ફરિયાદ નોંધાવી હતી। આ ઘટનાથી કાંજર રણછોડ અને આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।